કાલે 50,000 રૂપિયા આપવાના છે, પણ આ સમયે કામ નહીં લાગે. મિત્રો, શેર બજાર એવી વસ્તુ છે કે જ્યારે તમારે જરૂર હશે ને ત્યારે પૈસા નહીં આપે. તમે ઇતિહાસ ચેક કરી શકો છો, કારણ કે તેણે તેવા લોકોને પૈસા આપ્યા છે જેને જે તે સમયે પૈસાની જરૂર ના હોય. ઉદાહરણ તરીકે સમજીએ, તમે ટ્રેડિંગ કરતા હો અને કોઈ પોઝિશન ઊભી હોય અને તમે 20,000ના જો પ્રોફિટમાં હોવ ને, તો તમે શું કરશો? તે પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરી લેશો. પણ ત્યારબાદ તમને ખબર પડશે કે આમાં મને 20,000 નહીં પણ 50,000 મળવાની પૂરેપૂરી સંભાવના હતી, પણ તમે એક્ઝિટ કર્યું. તેની પાછળનું કારણ છે ફોમો, જેને આપણે ફિયર ઓફ મિસિંગ આઉટ કહીએ છીએ. એટલે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે શેર માર્કેટમાં પેશન્સ એટલે કે શાંતિ જરૂરી છે. બાકી અમે તો છીએ જ અવનવા અપડેટ આપવા માટે અને નવી જાણકારી માટે. તો પેજને ફોલો કરવાનું અને આ રીલને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.